તો આણંદના આકલાવમાં પણ બાળકના મોતથી રોષ જોવા મળી રહ્યો છે। બાળકના મોત બાદ હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો। સફાઈ કર્મચારી સુવાવડ કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે। આરોગ્યના તબીબ હાજર ન રહેતા હોવાનો આક્ષેપ લાગવામાં આવ્યો છે। સરકારી હોસ્પિટલમાં બાળકનું મૃત્યુ થયું હતું। 3 દિવસ પહેલા જ બાળકના જન્મ થયો હતો અને ત્યારબાદ આ પ્રકારની બેદરકારીના કારણે મૃત્યુ થયું હોવાનો પરિવારજનોનો આરોપ છે। કારણ કે સુવાવડની દેખરેખ છે તે કામ કરતા કર્મચારીઓ રાખી રહ્યા છે, નહીં કે કોઈ નર્સ કે ડોક્ટર। કોઈ જવાબદારી ન હોય તેવી 3 દિવસ પહેલા જ બાળકનો જન્મ થયો હતો અને ત્યારબાદ મૃત્યુ બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ઈશાદ જોડાઈ ગયા છે। ઈશાદ, સમગ્ર ઘટના શું હતી? કારણ કે પરિવારજનો ગંભીર આરોપો લગાવી રહ્યા છે। જી ચોક્કસ, જે આંકલાવની સરકારી હોસ્પિટલ છે તેમાં 3 દિવસ પહેલા એક સુવાવડ થઈ હતી અને બાળકનો જન્મ થયો હતો। જે બાળકની તબિયત નાદુરસ્ત રહેતી હતી અને છેલ્લા 3 દિવસથી આ અંગે જે પરિવારજનો છે તેઓ દ્વારા સરકારી હોસ્પિટલના સ્ટાફને જણાવવામાં આવી રહ્યું હતું, પરંતુ તબીબ અને જે સ્ટાફ છે તેઓ દ્વારા કોઈ દરકાર રાખવામાં ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તેમજ જે તબીબ છે તે સમયસર હાજર ન રહેતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। અને આજે જે સવારે બાળકની તબિયત વધુ લથડી હતી અને જેના કારણે તેનું મોત નીપજ્યું હતું, જેને લઈને આ પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવી દીધો હતો। આ સમયે જે પરિવારજનોએ છે તેઓએ જે સુવાવડ છે જે સફાઈ કર્મચારી કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। હાલ આ મામલે પરિવારજનો હોસ્પિટલ ખાતે જ છે અને હજુ સુધી બાળકના મૃતદેહને પણ સ્વીકારવામાં આવ્યો નથી। તેમજ જે આરોગ્ય વિભાગ છે તેના તરફથી પણ કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવામાં હજુ સુધી આવી નથી। જી ઈશાદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।